હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેલન શેક બનાવીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. બજારમાં આપણે કેટલા પૈસા ખર્ચ કરીને આ શેક પીએ છીએ, ઘરે આપણે બહુ ઓછા ખર્ચામાં રેસીપીને તૈયાર કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ. એકદમ આસાન રેસીપી છે, 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. તો એના માટે મેં આ મીડિયમ સાઇઝની એક ટેટી લીધી છે. એને આ રીતે ઉપરથી કટ કરી દેશું. હું આને પ્લેટિંગ પણ આમાં કરવાની છું, એટલે મેં ટેટીને આ રીતે કટ કરી છે. તમે નોર્મલ ગ્લાસમાં જ સર્વ કરવા માંગતા હોય તો ટેટીને ગમે તે રીતે કટ કરી શકો છો. હવે આને આપણે અંદરથી આ રીતે બીજના ભાગને કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આ બીજ પણ એકદમ વેસ્ટેજ નથી. કેટલા બધા વિટામિન્સ મિનરલ્સનો ખજાનો હોય છે મેલનના બીજ. તો તમે આની પણ કંઈ રેસીપી જોવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. એની પણ ઘણી બધી રેસીપીસ બને છે. તો હવે આપણે આ ગેસ પર એક પેન લઈ લીધું છે. એમાં મેં 1/2 લીટર એટલે કે 2 ગ્લાસ જેટલું મેં દૂધ એડ કર્યું છે. હવે દૂધમાં આપણે ખાંડ એડ કરી દઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે અથવા તો જે ટેટી તમારી જેટલી મીઠી છે અથવા ફીકી મોડી છે એ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો. મેં અહીંયા 2 ચમચી ખાંડ એડ કરી છે ફ્રેન્ડ્સ. એકવાર મિક્સ કરી લેશું અને દૂધને ઉકળવા માટે રાખી દેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને કયા સિટીમાંથી જોયો છો તે તમારા સિટીનું નામ જરૂરથી કમેન્ટ કરજો, જેથી મને મારી વ્યુઅર્સ ફેમિલી ક્યાંથી છે તે ખબર પડે. હવે મેં આ એક ઠંડુ દૂધ થોડું રાખ્યું હતું, એમાં 1 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે અને એને આપણે આ દૂધમાં એડ કરી દઈશું. પાવડરવાળું મિક્સચર એડ કરતી વખતે દૂધને આ રીતે આપણે એક ધારું ચલાવવાનું છે ફ્રેન્ડ્સ, નહીં તો એમાં ગાંઠા પડી જશે. હવે આપણે આમ ટેટીનો બધો પલ્પ કાઢી લીધો હતો ફ્રેન્ડ્સ. હવે એક મિક્સરનું જાર લઈ લીધું છે, એમાં આપણે પલ્પને એડ કરી દઈશું. હવે આપણે ખાલી પલ્પને જ આ રીતે એકદમ બારીક પીસી લેવાનો છે. આ દૂધ પણ આપણું કસ્ટર્ડ પાવડર વાળું તૈયાર થઈ ગયું છે અને એને મેં એક બાઉલમાં કાઢીને ઠંડુ કરી લીધું છે. હવે એમાં આપણે આ મેલનનો પલ્પ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો હવે આમાં 1 સ્કૂપ જેટલું મેં વેનીલા આઈસ્ક્રીમ એડ કર્યું છે ફ્રેન્ડ્સ. તમે આઈસ્ક્રીમને મેલનને પીસતી વખતે પણ એડ કરી શકો છો, પણ આ રીતે મને પાછળથી એડ કરવું પર્સનલી વધારે પસંદ છે. અને આપણે મિક્સ કરી લેશું. તમે આ મેલન શેકને આઈસ્ક્રીમ વગર પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ, પણ આજે આપણે આને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીએ છીએ. આઈસ્ક્રીમ એડ કરવાથી આનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે. હવે થોડા આઈસ ક્યુબને એડ કરી દઈશું, જે એકદમ ચિલ્ડ થઈ જાય આપણું મેલન શેક. તો હવે આપણું મેલન શેક સર્વ કરવા માટે તૈયાર છે. ફ્રેન્ડ્સ, ટેટીમાં બહુ બધા વિટામિન્સ હોય છે, આપણા પેટને ઠંડક આપે છે. તો ગરમીઓમાં આ ટેટીને ખાવી જ જોઈએ ગમે તે ફોર્મમાં. તો તમે આ રીતે ક્યારેક મિલ્કશેક બનાવીને પણ તૈયાર કરી શકો છો. હવે આ ટેટીનો જે સેલ હતો એ મેં લઈ લીધો છે અને આ એક કપમાં મેં 2 ચમચી સબ્જા સીડ એટલે કે તુકમરિયા પલાળીને રાખ્યા હતા 10 મિનિટ માટે, એડ કર્યા છે. તુકમરિયા પણ માં બહુ જ ફાઈબર હોય છે ફ્રેન્ડ્સ, એ આપણા પેટને ઠંડુ રાખે છે. હવે થોડા મેં ટેટીના પીસ આ રીતે રાખી લીધા હતા, એ એડ કરી દેશું. અને હવે આપણે આ જે શેક તૈયાર કર્યું હતું એ આપણે આ રીતે કપમાં અને ટેટીનો સેલ જે રાખેલો હતો એમાં ફિલ કરી દેશું. હવે ઉપરથી પણ મેં થોડું આઈસ્ક્રીમ એડ કર્યું છે. તો બન્યું છે ને, જોઈને મોઢામાં પાણી આવે એવું રેસીપી ફ્રેન્ડ્સ. બંને કપમાં મેં આઈસ્ક્રીમ એડ કરી દીધું છે અને ઉપરથી પણ થોડા ટેટીના ટુકડા અને આ રીતે ચોપ કરેલા પિસ્તા એડ કર્યા છે અને બદામની કતરણ ઉપરથી એડ કરી છે ફ્રેન્ડ્સ. આ ટોટલી ઓપ્શનલ છે, પણ એનાથી લુક પણ બહુ સારો આવે છે ફ્રેન્ડ્સ. તો ગરમીઓમાં આવું તાજગીથી ભરપૂર એવું મેલન શેક એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ટેટીમાં વોટર કન્ટેન્ટ બહુ સારા પ્રમાણમાં હોય છે, જે આપણે ગરમીથી પણ રક્ષણ આપે છે. તો વિડીયોને શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.